ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો દિવાળીના તહેવારને લઈને સુરતના બજારોમાં લોકોની ભીડ ઉમટી. અલગ અલગ બજારોમાં દિવાળીની ખરીદીને લઈને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. ખરીદી જરૂરી છે, પણ સતર્કતા એનાથી પણ વધારે જરૂરી છે. ખરીદી કરતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખો. મજૂરા ગેટ બજારમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. બજારોમાં ઘણા લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. દિવાળીની ખરીદીને લઈને બજારો ધમધમતા જોવા મળી રહ્યા છે. એ પછી ચૌટા બજાર હોય કે મજૂરા ગેટ વિસ્તારનો બજાર, દ્રશ્યો તમે જોઈ શકો છો. આ પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. મજૂરા ગેટથી લઈને જૂની આરટીઓ તરફ જતા માર્ગ ઉપર આ રીતે લોકો છે એ ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. જે રીતની સ્થિતિ અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે, ત્યારે કોરોના ગાઈડલાઇનને લઈને જે રીતની પાલન થવું જોઈએ એ પાલન અત્યારે હાલ નથી જોવા મળી રહ્યું. કેટલાક લોકો માસ્ક વગર જણાઈ રહ્યા છે, તો કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સનો પણ અત્યારે ભંગ કરતા નજરે આવી રહ્યા છે. આ રીતની સ્થિતિમાં કોરોના સંક્રમણ થવાની ભીતિ રહેલી છે. જોકે ખરીદી કરવી ખૂબ જ આવશ્યક છે, કે એની સાથે સાથે સાવચેતી પણ રાખવી જરૂરી છે. ગ્રાહકો છે આપણી સાથે. આપ જણાવો, દિવાળીની ખરીદી કરવા નીકળ્યા છો, આપ કઈ રીતે દિવાળીની ખરીદી કરી રહ્યા છો અને કઈ રીતે નિયમો પાડી રહ્યા છો? માસ્ક પહેરીએ છીએ, સેનિટાઈઝર કરીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરીએ છીએ. આ વખતે દિવાળી કેવી લાગી રહી છે? દિવાળી કેવી છે તમારી? કયા પ્રકારે ખરીદી છે અત્યારે? અત્યારે હર સાલ કરતા આ વખતે થોડુંક ઓછું લાગી રહ્યું છે, કેમ કે કોરોના લીધે થોડોક ડર લાગી રહ્યો છે. બહાર નીકળવું થોડુંક મુશ્કેલ થઈ રહ્યું છે. ઓકે, કઈ રીતે સલામતી રાખો છો? સોશિયલ ડિસ્ટન્સનું થોડું ઘણું પાલન કરીએ છીએ, પ્લસ માસ્ક પહેરીએ છીએ, સેનિટાઈઝરનો યુઝ કરીએ છીએ, અને ભીડભાડ વાળી જગ્યામાં જવું નથી પસંદ, છતાં પણ દિવાળીના શોપિંગના કારણે જઈ રહ્યા છીએ. અત્યારે જોઈ શકાય છે આ પ્રમાણે બજારો છે, એ બજારોમાં લોકો ઉમટી રહ્યા છે અને તકેદારી રાખવા માટે અત્યારે તેઓ પ્રયાસ કરી રહ્યા હોય એવા પ્રકારના નિવેદન પણ કરી રહ્યા. પરંતુ બજારો તમે જોઈ શકો છો આ પ્રમાણે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. દિવાળીની ખરીદી જરૂર કરવાની હોય છે, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે. આ પ્રમાણે જો દિવાળીના સમયગાળા દરમિયાન કોરોના ગાઈડલાઇનને અનુસરીએ નહીં તો સંક્રમણ વધવાનો ભય પણ રહેલો છે. ત્યારે આ રીતે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે ખરીદી કરવાની સાથોસાથ કોરોના સંક્રમણ ન વધે તેનું પણ ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.